સુરતમાં લાગેલી ટ્રાફિક સિગ્નલને કારણે લોકોને પડી રહી છે હાલાકી। પૂણા સીતાનગર પાસે સિગ્નલના ટાઈમિંગને લઈને લોકોનો વિરોધ। સોસાયટી બહાર રસ્તા નહીં હોવાથી લોકો રોંગ સાઈડ જવા મજબૂર બન્યા। સુરતમાં લાગેલ ટ્રાફિક સિગ્નલને કારણે લોકોને પડી રહી છે મુશ્કેલી। પૂણા સીતાનગર પાસે સિગ્નલના ટાઈમિંગને લઈને લોકોનો વિરોધ। સોસાયટી બહાર રસ્તા નહીં હોવાથી લોકો રોંગ સાઈડ જવા મજબૂર બન્યા છે। વાહન ચાલકો રોંગ સાઈડ જવા મજબૂર બન્યા છે। સ્થાનિક લોકોએ કર્યો વિરોધ। અનેકવાર રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં। તંત્રને તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ કરવા માટેની અપીલ કરાઈ છે। જે મારું નામ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ જે આ વિરોધ છે એ જે ટ્રાફિકના નિયમો હમણાં નવા અમલમાં મૂકવામાં આવેલા છે સિગ્નલના, એનો વિરોધ છે। કારણ કે કોઈ પણ નિયમનો અમલ કરતાં પહેલાં લોકોને એની સુવિધા પૂરી પાડવી જોઈએ। આ ટ્રાફિક સિગ્નલના જે નિયમનો અમલ કરવામાં આવેલો છે સીતાનગર ચોક ખાતે, પરંતુ તેની સામે લોકોને કોઈ પણ જાતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નથી આવી। નથી કોઈ પણ જાતના ક્રોસિંગ આપવામાં આવેલા, નથી કોઈ પણ જાતનો સર્વિસ રોડની સુવિધા આપવામાં આવી, જેના કારણે આજે ટ્રાફિક સમસ્યાનો ખૂબ મોટી અસર અહીંયા જોવા મળી રહી છે। એના કારણે આ બાજુ જે ધંધા રોજગાર છે લોકોના, એ પણ ઠપ થઈ રહ્યા છે। કારણ કે અર્ચના સ્કૂલથી સીતાનગર ચોક અને સીતાનગર ચોકથી વિશ્વકર્મા જંકશન સુધી જે વિસ્તાર છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લોકોનું રેસિડન્સ આવેલું છે। અહીંથી સીતાનગર ચોકથી વિશ્વકર્મા જંકશન બાજુ જઈએ તો સામેની સાઈડ એક પણ ક્રોસિંગ નથી આપવામાં આવેલું, નથી સર્વિસ રોડ આપવામાં આવેલો। એના કારણે લોકોને ના છૂટકે રોંગ સાઈડમાં જવું પડે છે, અને રોંગ સાઈડમાં જવાના કારણે ઘણીવાર અકસ્માતો થાય છે, ઘણીવાર લોકોનો એકબીજા સાથે ઘર્ષણ પણ થઈ રહ્યું છે। પરંતુ આ તમામનું નિરાકરણ લાવવા વગર જ આ સિગ્નલ ચાલુ કરી દેવામાં આવ્યા છે। એનું પણ ટાઈમ મેનેજમેન્ટ ન હોવાના કારણે લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે। એટલે આનું જે નિરાકરણ આવે એ માટે આજે આ દુકાનદારો અને લોકોનો વિરોધ થઈ રહ્યો છે। આની અમે કમિશનરશ્રીને પણ રજૂઆત કરેલી છે, અને આપના માધ્યમ થકી અમે ગેહલોત સાહેબને પણ કહેવા માંગીએ છીએ કે આપ રૂબરૂ સ્થળ ઉપર આવો અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ અને કાયમી સમાધાન થાય એ પ્રમાણેનો રસ્તો લાવો તમે। મારું નામ વિપુલ બુટાણી છે। મારે અહીંયા શ્રીજી નોવેલ્ટી દુકાન છે। હર કોઈ આ તમે જે રસ્તામાં અત્યારે જોઈ રહ્યા છો એ રોંગ સાઈડમાં એને ફરજિયાત જવું પડે એવું છે। કારણ કે અહીંયા કોઈ સિગ્નલ આપેલો નથી, અહીંયા કોઈ સિગ્નલ આપેલો નથી અને કોઈ અહીંયા પોઈન્ટ આપેલો નથી। એટલે માણસોને રોજથી 1000-2000 ગાડીઓ જાય એને ફરજિયાત માટે તમારે સિગ્નલ આપવો પડે, પછી તમે સિગ્નલ શરૂ કરો। આ પોઈન્ટ માટે કેટલું ફરવા જવું પડે છે? પોઈન્ટ ફરવા માટે તમારે 1.5 કિલોમીટર આમ જવું પડે, 1.5 કિલોમીટર આ બાજુ જવું પડે, 3 કિલોમીટર તમારે ફરવા જવું પડે ટોટલ। રોડ બન્યો ત્યારથી જ પોઈન્ટ નથી આપવામાં આવ્યો? નહીં, ત્યારથી પોઈન્ટ આપેલો જ નથી। અહીંયા સોસાયટીઓ આમાં આવે છે? અહીંયા સામુંડા આવે, સંતોષી આવે, વિક્રમનગર આવે, 500 સોસાયટી આવે, બધી સોસાયટી અલગ અલગ આવે છે। ફરજિયાત રોંગમાં જ જવું પડે છે? ફરજિયાત રોંગમાં જ જવું પડે એમ છે। આ મામલે કોઈને સામે રજૂઆત કરી છે તમારા દ્વારા? આ ટ્રાફિક નિગમમાં બધા અધિકારીઓ બધી રજૂઆત કરી છે અને એનો નિકાલ લાવે એ આપણે। અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।